એક પેન્સિલ મને હલાવો છો તમે હતે જાતી પેન્સિલ દરરોજ પેન્સિલ નવી હોય તમને તમારો કંપાસ ભરીને આખા રેવા દે અમે રેવા દે અમારે હે ને સાપનર આવું ઓલા સાપનર નું કેવું બનાવો છો તો બોક્સ આકાવે નહીં કેવું પાડી એક લોચો પડી ગયો હવારથી લોચો હાઈલા રાખે છે એનું કારણ એવું છે કે હવારથી હે ને વિડિયો લાઈક કરી દેજો ઓલી દાંત આવે ને પપ્પા ડિસ્કા કરે ને તો ના નો આબુ કોલી ગલો આબુ કોલી ગલો આબુ મોડલ ના જો ફાઇનલી ને આપણો મોબાઈલ આવી ગયો હવે મને હે ને આત્માને એકદમ શાંતિ થઈ એનું કારણ ભાઈ હું હે ને હવારને મથું ને આઈતન હકીકતમાં કહું તો ઘર ઉપર ખારો થઈ ગયો હતો કારણ કે વિડીયો એક તો એડિટિંગ કર્યો હાલવાનું જ છે એટલે એટલો ત્રાસી ગયો તો ભાઈ હકીકતમાં મારી આ મનની મુંડી ને મનમાં જ જાણે છે એટલે એની વાત જ પૂછોમાં ગુડ મોર્નિંગ થઈ ગયું આપું તો ગુડ મોર્નિંગ જેવી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બધાને જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મોજમાં જશો મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું થઈ ગયું છે અને બે ડે થઈ ગયું છે એવું છે એનું કારણ રાત આખી અમે હે ને ક્રીવાય એટલી ઉધરસ ખાધી અને અમે હેરાન થઈ ગયા હતા રાત્રે તો મોડે ઉતાતા રાત્રે 12 વાગે ઘરે આવ્યા તમને તો ખબર હે ક્યાં ગયા હતા અટલ સરોવર ગયા હતા મોડું થઈ ગયું હતું બહુ 12 વાગે ગયા હોટલમાં જમવામાં અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતી તરીકે ને સવારના વાગી ગયા છે કેટલા ખબર હે 8:46 એટલે મોડા 9 થઈ ગયા સોમભાઈ જામ ડામ પી લીધી તો અત્યારે હું તો બહુ થાકી ગઈ કે માર બેટરી લો થઈ ગઈ બેટરી લો થઈ ગઈ એટલે સુઈ ગયો નહીં તો શું કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને જાજા કરે જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ એની બેટરી ડાઉન થઈ ગઈ છે બેટરી લો થઈ ગઈ છે સ્પીકર ફાટી ગયા છે છોકરા હોય બહુ રાઈડું દેતી હોય ને એટલે એ વાત સાચી બહુ જ રાઈડું દી એટલે બસ બીજા જો આજ ગણ દઈ દવા લેવા જવાની હે 9 વાગે આવી જાય 9 તો વાગી ગયા 10 વાગે આવજો 10 વાગે દવા લઈ બીજું શું હોય શું કેવું કોઈની દવા બંધ જ નથી બધાને સાચી વાત વાતાવરણ એવું હોય ને ઘરે અત્યારે એવું એમ બધાને બધાને શરદી ઉધરસ કાલ મેં કેટલું ખબર આવડો ગ્લાસ લસ્સીનો પી ગયો હા એને પી લીધો સારું કર્યું શરદી મટી જાય આઈસ્ક્રીમ ના ખાવા માંડો એટલે મંડો મટવા અમે કાલ શેરડી 10 પીતો નાખી કાઢી એવું હા સારું લ્યો તો સારું વાલો જો અત્યારનો શીરાવાનો મેન્યુ તમને કહી દઉં છું થેપલા છે કાલના હાઈના તો ભાઈ મજા જ આવે કાલના થેપલા ખાવાની હોય ને એ મજા જ અલગ છે તો સારો શીરા લે ચા ઢોરા હે ભાઈ ઉભો થઈ જા મને અત્યારમાં નાટક આયલા હે એ ન જવાનું નાટક ચાલુ કરી નથી જાવ ટ્યુશનમાં નથી જાવું એને કબર બનાવવા મોકલી દેવાનું કાઈ નથી કરું ભણાવવું નથી આપણે નથી ભણવું ને ના ના નથી ભણવું નથી ભણવું તારું બધું દાંતમાં જ જાય આમ ઉભો થાય ને ખબર હે ભાઈ આપણે મગજ જે ત્યારે શું થાય છે એમ ચાર્જર તો ચાટા શું કહેસ તું શું કહેસ એને સોહમને હું કહેસ એક પેન્સિલ મને હલાવો છો તમે હતે જાતી પેન્સિલ દરરોજ પેન્સિલ નવી હોય તમને તમારો કંપાસ ભરીને આખા રેવા દે અમે રેવા દે અમારે હે ને સાપનર આવું ઓલા સાપનર નું કેવું નટરાજ ની આવી ને એમ તંદી લગે એક પેન્સિલ કાઈ તંદી લગી નો આલતી રોજ ભર દેતી હો બે ભાઈ ને રેવા દે તું માનીશ તો નહીં ને ગમતે વોટ માનું ને જીદી લો તો શું મને ખબર જ છે બધું તને ખબર છે કે મને તમે રેવા દો ખોટી ખબર ના કરો આ જો અત્યારમાં પેન્સિલ હાટું હે ને ધડાધડી બોલે હે ઈ આ સોહમભાઈ હાટું થઈ જાય પણ કેટલી પેન્સિલો વાપરે પણ આપ કઈ દરરોજ નવી પેન્સિલ ઈ લીક પેન્સિલ કેટલા દી હાલે 20 રૂપિયાની એક એમ કે હાલે કેટલા દી એમાં પેન્સિલ તો હાલે જ છે પણ છડા રોજ 5 રૂપિયાની ડબ્બી લેવાની હા પછી એક છડામાં એક ફાટના લેસન થઈ જાય કે 70 જાત ના આવે રોટી કેટલી વાપરે ખબર નહીં પડતી એ ભણે જેટલે આપણે ફી ભરીને એટલી સામે પેન્સિલ પેન્સિલ જોઈએ એટલા પેન્સિલમાં નાખવાના
તો 50,000 ફી ભરો ને અમે 50,000 પેન્સિલ લેવાની. તું 40 રૂપિયા ગણ તો આમાં 40 રૂપિયા જોતા હે સોહમ આવું હાડથી લાગી જાય હો ભાઈ મૂકી દો. એને કઈ ચીવટ જ જોવો ને ટાઈટ થઈ ગયો હતો. એને ભણાવવું નથી આપણે હા બસ બોલ જાતો જાઓ ભાવના ટીચરને કહેતો જાઓ કે આજ ભણવું નથી આજનો દી છેલ્લો દી આવે છે પછી પૂરું અને વાય તો ઊભો થાને આટલી બધી વાર હોય કાંઈ 9 વાગી ગયા ભાઈ. એમ જરા ટ્યુશનમાં જાઓ ને એમ નથી થતું. હારું લેવડા ધાકડા ગાઈસ જો અત્યારે વાગી ગયા છે 11 વાગી ગયા છે ને આજે આપણે સાબુદાણા બટેકાની ખીચડી એટલે વેફર બનાવવાની છે. તો જો અત્યારે છે ને આપણે ખીચું બનાવી લીધું છે. ટપ ભરીને ખીચું બનાવ્યું હોય ને ફૂલ મસાલેદાર ખીચું બનાવી નાખ્યું. કારણ કે દર વર્ષે છે ને સાબુદાણા બટેકાની વેફર છેલ્લે કરશું એમ કરીને રહી જઈએ તો આજે આપણે પહેલાં હા કીધું કીચ કરી નાખી. મમ્મી જો ખીચું અલગ ઠાકો બનાવે ખીચું બનાવી નાખ્યું. આ ખીચું બનાવી ટપ ભરી આમ જો હા છેલ્લી વેફર છે ને આપણી બટેકાની થઈ ગઈ ખમણ થઈ ગયું ને હવે સાબુદાણા બટેકાની ચોખાની તો આપણે પડી છે એટલે બનાવી ખાતે ને પાપડ જ ખાધા રાખે બધા. પાપડ લીધા રાખે ખાધા હા જો આટલી બધી આપણે વેફર બનાવવાની. આ કેટલી થઈ આપણે 7 થી 8 કિલાની થઈ ગઈ હશે કા? હા 7 થી 8 કિલાની સાબુદાણાની વેફર થઈ ગઈ. કારણ કે ફેવરેટમાં ફેવરેટ વેફર કેમ તો આપણી આ છે. મને આ બહુ જ ભાવે. એકલી ખાઈ જાય કે તું એટલે એવું નથી આયલી ગઈ તાયલી ગઈ તો પડી રહે એના જેવું છે. આ તો ગાડી કોમલ એક ખાટું જ છે મારે એને બહુ જ ભાવે એટલે એને અહીંયા ખાટું જ બનાવ્યું છે દીવાઈ આ હથવારો કરાવે ને તો એ કાચું ખીચું ખાઈ અત્યારે એટલે આ કોમલ એક ખાટું જ છે આટલી કયો કોમલ 12 મહિનામાં ખાઈ જશે નક્કી ન કરે ભાઈ તો 6 મહિનામાં વહી જાય. જે અંદર આપણે આદુ મરચી અને તીખાનો ભૂકો નાખીને બનાવી છે. દેશી મરચી નાખી આપણે તીખી એમાં હું આ તીખી હોય ને તો મજા આવે સાદી કરતા વેફર. તો ચાલો જો હમણાં આપણે અગાસીએ પાડવા જાઉં ત્યારે પાછું આપણે વિડીયો લેવું. તો જો આજે સવારે આપણે જે સાબુદાણાનું ખીચું બનાવ્યું હતું ને એની છે ને આપણે વેફર બધી પાડી નાખી છે. અને એટલી બધી વેફર પાડીને કે સવારે છે ને આપણે વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળ્યો અને છે ને મોડું થઈ ગયું હતું અને રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે વિડીયો કંઈ બન્યો નહોતો. એટલે હવે છે ને અત્યારે જો બતાવું અમે કેટલી સાબુદાણા ખીચી બનાવી નહીં. આપણે છે ને જો અગાસી આવી ગઈ અગાસી આખી ભરી નાખી આપણે. જો આ બધી છે ને આટલી બધી છે ને આપણે સાબુદાણાની છે ને વેફર બનાવી નાખી છે. અને આ વેફરને તો હજી છે ને ઓછામાં ઓછું 2 દી તો સુકાવવી જ પડશે. કારણ કે સુકાતા બહુ ટાઈમ લાગે સાબુદાણા બટેકાની વેફર એટલી. અને હવે આ કાલ આપણે તળશું પછી ખબર પડે કે કેવી બની છે. અગાસી જો અત્યારમાં કેટલો તડકો હજી લગી આવી ગયો 6:30 જેવું થવા આવ્યું છે તોય છતાંય. હવે ઉનાળાના દિવસો છે એટલે દી લાંબો હોય અને સૂર્ય દેવ હજી હોય. અને જો આપણે છે ને હવે થાકી ગયા હતા ને તો હવા જ ફરી ગયો. કારણ કે નીંદર એટલી કરી લીધી ને વેફર પાડી લીધી ને તો આપણું બેટરી ડાઉન થઈ ગઈ હતી. જો દાદી દીકરાની લડાઈ હાલે છે પેન્સિલના બોક્સની. એને બધું છે ને ઓછું લાગે ગમે એટલું લઈ ગમે. સ્કૂલમાં અલાઉડ નથી તોય છતાં ખાલી ઘરે માટે એક જ છે. કાલ તાર સ્કૂલે આવું જો તાર સ્કૂલે જઈને કહી દઉં મેડમને. આમ જો રોવાનું તો ચાલવું જોઈએ ખીચાઈને આજે આવ્યું હોય ધ્યાન રોવાનું તો ચાલુ છે. આમ જોતો એટલે કેમ આજ ઉપાડો લીધો પાછો તો જો રોવાનું તો ચાલવું જોઈએ. કેમ નીંદર આવતી એ થોઈ જાય બાકી હે નાનકડા છોકરાને જેમ હે ને ખોટા વેન ન પડે તો માર ખાઈશ મારા આ તો સાયકલમાં ડકાવા તો હા હું બોલમાં નતા માર ખાય સમજી લેજે જરાય સારો નથી લાગતો. એ શું વાળી આપણા કીવડા બેન જો
એને કાંઈ ભેજા મારી નહીં. હા એમ ખાવા પીવાનું મળી જાય એટલે પૂરું દહીંમાં રાખે. રીવા હદ કરી દેતી હોય તો ભાઈ ને આવા તોફાન કરે છે તો ના કે તું ઈ જ છો જો મારે લાવ્યું છું મારું દીકરું કામ. દાંત કાઢતી કેમ રોવે હે ભાઈ કેમ રોવે હે કેમ રોવે હે એમ રોવે હે એને મારું હદ કરું એને હું હદ કરું હે કે નો મારું ના ના કર કે હા કે ક્યાં 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 છે ઘૂઘું ક્યાં છે બોલ તો એ જાય ક્યાં કે તો ક્યાં એ હજી ઉપાડો બંધ નથી. એને પપ્પા આવશે ને પછી જ બંધ થાય હમણાં રવલો આવશે ભલે 7 કરે. એક લોચો પડી ગયો સવારથી લોચો હાલ્યા રાખે છે એનું કારણ એવું છે કે સવારથી છે ને વિડીયો એડિટિંગ કરવા મૂક્યો હોય ને એ વિડીયો એડિટિંગ થતો જ નથી. એડિટિંગ તો થઈ ગયો છે એક્સપોર્ટ નથી થતું. હું થાકી ગયો સવારનું મથું ને એની વાત પૂછોમાં જો અત્યારે તમને બતાવું જો હજી અહીંયા જ પૈગું છે. હજી મેં છે ને કેટલા 8:30 એક્સપોર્ટ કરવા વિડીયો મૂક્યો છે. ઉધરસ મીટી નથી જો 8:30 થઈ ગયા. હજી 8:30 થઈ ગયા ને તો વિડીયો જે એક્સપોર્ટ થયો જ નથી. હું મહેનત કરીને થાકી ગયો. હવે છેલ્લે એન્ડ આવી ગયો. એક્સપોર્ટ થવું હોય તો થાય ને કાંઈ નહીં. એને બ્લોગે બહુ મસ્તીનો હતો એ તો તમે જોયો જ હશે તમને અંદાજ આવી જ ગયો છે. તો હું આ જેને બહુ ખરાબ હાલત થઈ ગઈ છે એનું કારણ એ એક્સપોર્ટ જ વિડીયો નથી થતો. આજે કાલનો બ્લોગ રવિવારનો હોય ને એના માટે કહું છું. એટલે મારું મન મારી મનની મુંડી મનમાં જ જાણે છે. અને જો અત્યારે 8:30 થઈ ગયા તો જમવાનું ફૂલ કમ્પ્લીટ થઈ ગયું. જે મમ્મી બનાવે છે શું બનાવો દૂધ મધ બધ નાખીને હા સ્વીટ વાળી ગોળી બનાવું. બધાને શરદી ઉધરસ અત્યારે બધાને લાગત થઈ ગયા છે. એવું એમ બનાવો એમ ને જો મધ નાખ્યું બાટ બોલે મધ ઓરિજિનલ કા ને જો રોટલી બનાવે છે. પુલાવ બંધી ગયા છે. પાવભાજી આપણે તૈયાર લઈ આવ્યા છીએ અને ભાત છે. ભાત કોરા હે પણ પુલાવ બનાવવાના છે એવું હે ને ના પુલાવ કેસે પાવભાજી તો કરી તો તું પેલા એમ કહેતી હતી પુલાવ બનાવવાના હવે તો ના પણ પછી મેં કીધું ભાજી રેસ મજા આવશે. તું એને પેલા વસ્તુ નિર્ણય લઈ લે પેલા કે મારે આજ હું બનાવું હું નથી બનાવવું એ નક્કી કરી લે તું પેલા. હવે એમ મારો હે ને મન કેમ થાય તજાની કુસરીની જેમ ફકે ઘડી કેમ થાય આ બનાવ ઘડી થાય તો ઓલું બનાવ તો પેલા હે ને મનમાં હે ને બોલાય જ નહીં મારે આ બનાવવાનું છે એમ તો કેમ તને મોઢામાં પાણી આવી તો આવી જાય તો જ કહેતા તું હે ને મૂડ ભાંગી નાખ. દર ખેલે તારું આવું થયું. ના એને એના માટે પાવ લીધા હે પાવ ખાવે કે ભાત ખાવે એ તો બાના બનાવે જ ને હવે તો ઈ બાનો ને પાવ ખાવા હા તે સારું હાલો જો આપણે એને મોબાઈલમાં ક્લિયરિટી આમાં નહીં ક્લિયરિટી આવે એનું કારણ છે કે ઓપ્પોનો મોબાઈલ એટલે ક્લિયરિટી નહીં આવે એટલા માટે કીધું આમાં બ્લોગ તો ઉતારવો પડશે. હાલશે નહીં આપણે પબ્લિકને બતાવવું પડશે યુટ્યુબ ફેમિલીને કે આવો વિડીયો બનાવી તો બહુ કંઈ લોચા મારી દીધા એની વાત જ પૂછું. એક્સપોર્ટ જ વિડીયો સવારથી એક્સપોર્ટ કરવા મૂક્યો ને એક્સપોર્ટ જ નથી થતો. લોચા બધું મારી દીધું હોય છે એની વાત પૂછવામાં. તો સારું હાલો હવે જમી લઈએ. દીવાને જોવો છે ને એના પપ્પા હે જમાડે છે ઈ પાછળ ડિસ્કા કરતા કરતા જો તમને એના નાટક બતાવું જો જો કેમ કરવાનું કેવું લે જો આપણે લાઈટ કરી દીધો જો ઓલી દાંત આવે ને પપ્પા ડિસ્કા કરે ને તો હે કેવો પાછું એ કેવું દીકી ડાઈ આલે માં દીકી હા એને હાલ જો એને ખાઈ લીધો જો ફેન દો વાલે એને ખાઈ લીધો તું એને હાલ હાથમાં લઈ લે માં દીકી ના નહીં નો આબુ કોલી ગયો આબુ મોઢામાં દ્રોહ કર્યો એ મજા આવી તું તાર મોઢામાં ના આમાં આપણે હું ખાવજો એ મજા આવી ગઈ આ ક્રીવાને જેટલું ખવડાવવામાં આપણે હે ને
ઓલું શું કહેવાય એટલો રિમાન્ડ ટાઈમ જમવામાં ટાઈમ ને એટલા નાટક કરવો પડે ત્યારે ખાઈ જાય છોકરી ના આપણે સોમ ને આવી રીતના નાટક ન કરવા પડતા એના ખાધા જ રાખવું પડતું હતું જો ના તારા વખાણ કરી જો હાઈ દે દે હાઈ હાય કરતો બેટા હાય કર દે ના ના નહીં હાલો પાછા બેસી જાવ પાછો સોમ તને આવી રીતના નાટક ન કરવા પડતા તું તો જમી લેતો આ જેવી છે કે એને નાટક કરે છે હાલો હા જો ફાઇનલી ને આપણો મોબાઈલ આવી ગયો ને હવે મને હે ને હાથમાં ને એકદમ શાંતિ થઈ એનું કારણ ભાઈ હું હે ને હવારને મથું ને આઈતન હકીકતમાં કહું તો ઘર ઉપર ખારો થઈ ગયો હતો કારણ કે વિડીયો એક તો એડિટિંગ કર્યો હતો કે રાત્રે 3 વાગે જતો એડિટિંગમાં અને કોઈ સંજોગે એક્સપોર્ટ જ નથી થતો એક્સપોર્ટ જ નથી થતો એટલે એવો મગજનો ત્રાસ થઈ ગયો ને વાત પૂછોમાં કે કેમ મારી ઉપર હે ને કેમ આમ થઈ ગયું મારી હું સારી વસ્તુ કરવા જાઉં તો કેમ આમ થઈ એટલે એની વાત જ પૂછોમાં એવું હે હું કેસ વિડિયો એક્સપોર્ટ ન થાય અમારી પર ભડકતા પણ વિચાર કર સવારના અહીંથી દુકાને કેટલા 9 વાગે ગયો તો ને 9 વાગ્યાથી માંડીને અત્યારે કેટલા જો 10 વાગી ગયા ને અત્યારે થયો માણસ કેટલો કંટાળો હોય છે વિચાર કરતું એમાં અમે શું કરી પણ તમારે ન થાય એમાં પણ હું કરો પછી માનસિક ત્રાસ આવી જાય એટલે અમારે પણ એમાં એવું છે કે આપ ખબર ને હું સારું કરું એટલે શું થાય હું સારું કરું મારું સારું કામ ન થાય કોઈ દી કાંઈ નહીં ઈ એવું ન વિચારવાનું હોય પણ તમે પોઝિટિવ વિચારતા છે પોઝિટિવ આજ તો તમે ખીચી બનાવી કાં તાઈ ને મરચી ફૂલ તીખી નાખીને બનાવી મરચી કોઈ સાગ નથી ના આ મા દીકરો બાઈ ગયા એટલે એવું તો હાલવાનું જ છે એટલે એટલો ત્રાસી ગયો તો ભાઈ હકીકતમાં મારી આ મનની મુંડી એને મનમાં જ જાણે છે એટલે એની વાત જ પૂછવામાં તો હજી જો ઉલટી કરવાની હો ઉતરસ તો ભાઈ આજનો વ્લોગ અહીંયા સુધી તો રાત્રિના વાગી ગયા છે 10 અને તો ખીચી બનાવીને મેં કંઈ ખીચી ખાધી નથી અને વ્લોગ પૂરો બન્યો નથી એનું કારણે આ સંજોગો વસવાટ બધું આવું થઈ ગયું હતું નાઈટ બાજુ નવરો જ હતો તોય આવી વસ્તુ થઈ ગઈ એમ કે એક્સપોર્ટ કરો એમ ને કોમલની હવે જાજી ક્લિપ આવશે કારણ કે આપણે એને હવે શીખડાવી દીધું છે કે તારે આવી રીતના ઉતારવાનું આમ કરવાનું હવે હરવે એડિટિંગ કરતા શીખી તો મારે હે ને ઉપાધિ ઓછી થઈ ગઈ એ કર્યા રાખે ને એટલે હા વાળમાં વેફરો નીકળે એમ ને જો પણ તારા વાળ જ કહેવાય ને કે સમજાતું જ નથી આવે પહેલા કેવા વાળ હતા ને અત્યારે કેવા વાળ ને એમાં ફેર પડી ગયો એમ ને તો સારું હાલો આજનો બ્લોગ અહીંયા સુધી તો માડીને મળી છીએ કાલના નેક્સ્ટ બ્લોગ સાથે તો આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ મારી દેતો બાય બાય જય શ્રી રામ બધા ડાયરાને રામ મારા ને મારા પરિવાર તરફથી બાય બાય ગુડ નાઇટ કેવો બાય બાય કહી દે બાય બાય ચલો ભાઈ કરી દે બાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ તો કેમ છો બધા